યુદ્ધની સીધી અસર મહેસાણાના ઉદ્યોગ અને ધંધાને પણ પહોંચી રહી છે। આપણે જણાવ્યું કે મિડલ ઇસ્ટમાં જે ભડકેલું યુદ્ધ છે તેની સીધી અસર હવે ગુજરાત પર વર્તાઈ રહી છે। ખાસ કરીને કમર્શિયલ સિલિન્ડરનો સપ્લાય અટકી પડ્યો, તેને કારણે નાના હોટલ સંચાલકોની હાલત તો અત્યંત કફોડી બની રહી છે। આ કમર્શિયલ ગેસના સિલિન્ડર નથી મળતા, તેને કારણે નાના હોટલ સંચાલકો હવે ચૂલા તરફ વળી ચૂક્યા છે। ક્યાંક તો તેઓ પોતાની હોટલ બંધ કરવા પણ મજબૂર જણાઈ રહ્યા છે। હવે જ્યારે કંપની ત્યાં આવે એજન્સીઓમાં તો અમને આપે બોટલ, તો અમારી હોટલ ચાલુ થાય। જો એ ના થાય 2 દિવસમાં તો પછી કોલસાની ભઠ્ઠી એવું કંઈ આયોજન છે કરવાનું ચાલુ, કારણ કે ઘરાક કસ્ટમરને જમાડવા તો પડશે ને ગમે તે કરીને। 2 વાગ્યા પછી મારે બંધ કરવું પડ્યું હતું અને સાંજે બિલકુલ ચાલુ નહોતું, એટલે પછી ચાલુ જ નથી કરી અને આજ તો કોઈ પરિસ્થિતિ નથી ચાલુ કરાવી। ધંધાવાળાને થોડી તકલીફ રહેવાની, પછી અમારે આગળ જતો પ્રોબ્લેમ અમારે બી રહેવાનું। જો યુદ્ધ લંબાય તો પછી જો ગેસ ના આવે તો પછી હવે સરકાર બી શું કરે અને આપણે બી લંબાઈ જાય તો શું કરવાનું એમાં। આ બાજુ મહેસાણા હોટલ એસોસિએશનના પ્રમુખનું કહેવું છે કે કમર્શિયલ ગેસ ના મળતા મોટાભાગની નાની હોટલ અને ભોજનાલય બંધ થઈ ચૂક્યા છે, જેથી તેઓએ સરકારને અપીલ કરી તાત્કાલિક નાના જે ધંધાર્થીઓ છે તેના માટે કોઈ ઉપાય કરે। બાકી જે નાની હોટલો છે એ તો ઘણી હોટલો બંધ થઈ ગઈ છે, કેમ કે એમને કમર્શિયલ બાટલા મળતા નથી। તો અમારી તો ગવર્મેન્ટને દરેકને આપ મીડિયા વાળાને ભાઈ એ રિક્વેસ્ટ છે કે જલ્દીથી જલ્દી યુદ્ધ બંધ થાય અને કમર્શિયલ ગેસનો દરેકને જે પુરવઠો છે મળવાનું ચાલુ થાય, એવી અમારી વિનંતી છે। તો ગેસ એજન્સીના મેનેજર પણ કંઈક એવું જ માની રહ્યા છે કે જ્યાં સુધી સરકાર આદેશ નહીં કરે ત્યાં સુધી કમર્શિયલ ગેસ પર કાપ રહેશે। પણ અત્યારે કંપનીની સૂચના જ છે કે ભાઈ કોમર્શિયલ સિલિન્ડર રિફિલ નહીં કરી હવે, એટલે પ્લાન્ટમાં જ રિફિલિંગ બંધ છે। એટલે હમણાં તો કોઈ શક્યતા છે નહીં। હોસ્પિટલ હોય કે પ્રાયોરિટી જેની છે ઇમરજન્સી એસેન્શિયલ છે એમને અમે આપવા માટે કંપનીને એપ્રુવલ લઈને આપી શકીએ છીએ। પણ એકંદરે અત્યારે મહેસાણાની મોટી હોટલો પર યુદ્ધની અસર ભલે નહીવત હોય, પરંતુ જો આગામી દિવસોમાં વૈશ્વિક સ્થિતિ નહીં સુધરે તો હોટલ સંચાલકો માટે કપરો કાળ આવી શકે છે।